ભલા ભક્તજનો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. જો સાંભળો, ગુણાતીતાનંદ સામે એવી વાત કરી છે કે જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્ચય થયો છે, તેમજ એવો અભ્યાસ કરે છે હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું, ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય ને આ દેહ આપણને નિત્ય નરક ચોંથાવે છે. આહા, એથી ભૂંડું શું બીજું કહો. સાંભળો, આગળ આવી વાત સાંભળો, આગળ વાત આવી સાંભળો. તમારી જ્ઞાતિ કઈ? પટેલ, બરાબર. તમારી જ્ઞાતિ? જ્ઞાતિ એટલે કાસ્ટ. અમે પ્રજાપતિ. ઓહો, તમે પ્રજાપતિ એમ ને? સારું સારું. તમે? અમે કડિયા. ઓહો, સરસ. તમે? અમે આ વાણંદ. સરસ, બહુ સરસ. લ્યો, જો આ તમે વાણંદ છો, એ તમને કોઈ દી એમ થાય કે અમે કડિયા છીએ? આ તમે પ્રજાપતિ છો, તમને એમ થાય કે અમે રજપૂત છીએ? આ તમે પટેલ છો, કણબી છો, તમને એમ કોઈ થાય કે અમે બ્રાહ્મણ છીએ? થાય છે? બોલો, થાય ક્યારે? ક્યારેય થાય? નો જ થાય. કારણ કે નાનપણથી જ્યારે જન્મ થયો ત્યારથી જેમ જેમ સમજણ થતા જાય છે તેમ તેમ આપણી બુદ્ધિમાં એવા શબ્દો ફિટ થતા જાય છે કે આપણે બ્રાહ્મણ છીએ, આપણે પટેલ છીએ, આપણે પ્રજાપતિ છીએ, આપણે વાણંદ છીએ, આપણે દરજી છીએ. બધાને આ જ્ઞાન જન્મતાની સાથે જ દ્રઢ થતું જાય છે. આપણે એમાં કોઈ વાંધો નથી. જે જે કાસ્ટ હોય, એ જ્ઞાતિમાં હોય, એમાં આપણે કોઈ વાંધો નથી. પણ એ કેવો નિશ્ચય પાકો થઈ ગયો છે. એક હવે પાછો મુદ્દો બદલે. સાંભળજો, એ મુદ્દો રાખી મૂકો. તમારું નામ શું? રમેશ. ઓહો. તમારું નામ? હર્ષ. ઓહો, સરસ સરસ. તમારું નામ? યશ. ઓહો, સરસ સરસ. તમારું નામ? નીલકંઠ. ઓહો, જો આ કેવો નામનો નિશ્ચય થઈ ગયો છે. આ નીલકંઠને ક્યારે એમ થાય કે હું હર્ષ છું? આ હર્ષને એમ ક્યારે થાય હું યશ છું? એ યશને ક્યારે એમ થાય કે રમેશ છું? બોલો, થાય ક્યારે? તમે 50 છોકરા અહીંયા સુતાવો, 50 છોકરા સુતાવો, બરાબર? ઊંઘ આવી ગઈ હોય બધાને, અને દરવાજા આવીને કોઈ કે હર્ષ, તો હોકારો કોણ દે? બીજા જાગતા હોય ને તો હોકારો ન દે. ઉઠાણ એમ હર્ષને જગાડે ખરા. હે હર્ષ, તું જાગ જાગ, તો તને બોલાવે છે. એટલે હર્ષને એમ થઈ કે હા, મારું નામ હર્ષ છે. હા, ભલે ને પછી દુઃખમાં હોય. એ નામનો નિશ્ચય થઈ ગયો છે, બરાબર? હજી આપણે આની ઉપર પછી વાત કરવાની છે, બરાબર? હવે આ બે મુદ્દા. ત્રીજો મુદ્દો આવ્યો, તમારું ગામ કયો? ગોંડલ. તમારું ગામ? મોરબી. તમારું ગામ? તમારું ગામ કયો? મેઘપર. તમારું ગામ? લ્યો, બધાને કેવો નિશ્ચય થઈ ગયો છે? કોઈ કે ગુંદાસાન, કોઈ કે માખાવર, કોઈ કે પારડી, બધાને પાક્કો નિશ્ચય થઈ ગયો છે ને, બરાબર? હવે સાંભળો, આ ત્રણ મુદ્દા. એક નાતનો નિશ્ચય થઈ ગયો છે, જ્ઞાતિનો, કાસ્ટનો. બીજો નામનો નિશ્ચય થઈ ગયો છે, અને ત્રીજો ગામનો નિશ્ચય થઈ ગયો છે. તેમજ એવો અભ્યાસ કરે, આ નિશ્ચય થઈ ગયો છે ને, એમ હવે એવો અભ્યાસ કરે જે હું આત્મા છું, હું બ્રહ્મ છું, અને આ હા હા હા, હું તો સુખરૂપ છું, અને ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં. બોલો, વાલા ભક્તજનો, તમને ખાસ એક વાત કરું. ખાસ અત્યારે દેહમાં એકતા થઈ ગઈ છે. દેહમાં એકતા થઈ ગઈ છે.
બરાબર. એટલે દેહ સાથે આપણે બંધાઈ ગયા છે, એટલે કે આપણે દેહરૂપ થઈ ગયા છીએ. બરાબર. જો ખરેખર વાત કરું ને, ખરેખર જો આ દેહમાંથી બહાર નીકળે, નાતમાંથી બહાર નીકળે, ગામમાંથી બહાર નીકળે અને પછી એવો અભ્યાસ કરે, ઓહો આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, સુખરૂપ છે, આત્મામાં કોઈ દુઃખ નથી, બ્રહ્મમાં કોઈ દુઃખ નથી, એ સુખ સુખ ને સુખ. હું તો ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં. એમ કરે તો તે પણ થાય. બોલો, આપણે કરતા નથી. આ કરવા જેવું છે, કરવા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, બરાબર, આવી રીતે તો આપણે કરીએ. અને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું શિક્ષાપત્રીમાં, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બોલો, કેવી મીઠી મધુરી વાત છે. હું દેહ એટલું બધું આમ દ્રઢ થઈ ગયું છે ને, એટલું બધું દ્રઢ થઈ ગયું છે ને, એ જૈનમાં ને જેમ જેમ સમજના થતા ગયા ને, તેમ મા બાપે એવા કુસંગીના શબ્દ નાખ્યા ને, એવા કુસંગીના શબ્દ નાખ્યા ને, એવા કુસંગીના શબ્દ નાખ્યા ને. બિચારો આ જીવાત્મા કેમ બહાર નીકળી શકે? એવા શબ્દ અંદર નાખી દીધા ને, આપણે તો દયા આવે. આ બિચારો જીવાત્મા કેમ બહાર નીકળશે? દયા આવે, ખરેખર દયા આવે. એવા શબ્દ, કુસંગીના શબ્દ નાખી દીધા. બોલો, ક્યાં શબ્દ નાખ્યા છે ખબર છે? જો, જે દિવસથી આપણે સમજણા થયા, જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો. મા બાપે નિશ્ચય કરાવ્યો, સાંભળો સાંભળો સાંભળો, આ તારી મા, આ તારો બાપ, ને આ તારો કાકો, ને આ તારો ભાઈ, ને આ તારો મામો, ને આ તારી બેન, ને આ તારી મામી, ને આ તારી કાકી, ને આ તારી માસી, નાખી મોહ માયાની ફાંસી, ને આ તારી ભેંસ, આ તારું બાઇક, ને આ તારું 4 વ્હીલ તારી, 2 વ્હીલ તારું, સાયકલ તારી, આ તારી ભેંસ, ને આ તારી ગાય, ને આ તારો ઘોડો, આ બાઇક તારું, હા, આ 4 વ્હીલ તારી, આ તારો ઘોડો, ને આ તારું લુગડું, ને આ તારું ઘર, અને આ તારી મેળી, આ ફ્લેટ તારો, આ એપાર્ટમેન્ટ તારું, ને આ તારું ખેતર, આ તારી દુકાન, આ તારું આ વેપાર, ઓફિસ, બધું આ તારું ખેતર, ને આ તારા ઘરેણા, ઇત્યાદિક. તો થોડા ગણાય છો. ઇત્યાદિક કુસંગીના શબ્દ ત્યાં જીવની બુદ્ધિમાં રહ્યા છે. બોલો, ઇત્યાદિક. આ કોને નાખ્યા? નાખ્યા કોને? મા બાપે. જો ને, કોને નાખ્યા? મા બાપે નાખ્યા. જે દિવસથી સમજણા થયા ને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો. લ્યો, આ બધો નિશ્ચય કરાવ્યો છે. બોલો,
શુદ્ધો સુબુદ્ધો સુનિરંજન. બોલો, આવું કોઈ શીખડાયું? તું આત્મા છો. આ વચનામું છે ને 70મું છે, પ્રથમ પ્રકરણ 70મું. બોલો, મા બાપે આવું કોઈ શીખડાયું? તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, હે, તું સત છો, તું ચિત્ત છો, તું આનંદરૂપ છો, તું આત્મા છો, તું બ્રહ્મરૂપ છો, તું પુરુષોત્તમ રૂપ છો, તું મૂર્તિ રૂપ છો, આવું શીખડાયું? તું અનાદિ મુક્ત જ છો, આવું શીખડાયું કોઈ દી? બોલો, કોઈ દી શીખડાયું તો કેજો. એ નથી શીખવાનું ને, એ કેટલું અંદર ઘાલી દીધું છે, હે. અને શીખવાનું છે ને, એ તો કઈ વાતે નથી કરી. બોલો, આ મેમરી હાવ ખોટી ભરાઈ ગઈ. બોલો, ખોટા વિડિયા, ખોટા પોસ્ટર, ખોટે ફોટા નાખ્યા, બધું મેમરી 128 ની હોય તો ભલે, વધારે હોય તો ભલે, ખોટી ભરાઈ ગઈ હાવ. બોલો, નથી નિશ્ચય કરવાનો, એ નિશ્ચય કરાવી દીધો છે. આ દેહ નરક ચૂંથાવે છે, સ્વામી કયો. એથી ભૂંડું બીજું કહેવાય શું? બોલો, નરક ચૂંથાવે છો. જ્ઞાન વિના તેની ગમ નથી, ખબર નથી. સવારના પોરમાં પેલું કામ એ કરાવે. નફરત હોવી જોઈએ આ દેહ પ્રત્યે. દેહ પ્રત્યે નફરત હોવી જોઈએ. હું તો આત્મા છું, બસ. એ મૂર્તિ રૂપ છું, બસ. મૂર્તિ રૂપ રે, મૂર્તિમાં રે, બધી ક્રિયા કરવાની. બોલો, મૂર્તિમાં રે, મૂર્તિ જોવાની. આહા, એ કોઈક તો અમને ફોન કરજો ભાઈ, કોઈક તો ફોન કરજો કે ભાઈ મૂર્તિ રૂપે કેમ વર્તાય. બોલો, હા, પાછું તમને એ કહી દઉં, રાતે 9:30 પછી ને દિવસે 9:30 પછી કરજો ફોન. 9:30 પછી, 10 ની આસપાસ. બોલો, દે દે દે, આ બધું ભરાવી દીધું. નથી ઘાલવાનું, એ ઘાલી દીધું છે. અને જે શીખવાનું છે એ શીખા નથી. ટૂંકમાં વાત કહી દો ને તો, જંગલમાં સિંહણ વિહાણી અને બચ્ચું આવ્યું, અને સિંહણ મૃત્યુ પામી ગઈ. પછી એનું બચ્ચું છે ને, ઘેટા બકરા રબારીના એ ફરતા હતા ને, તો એના ભેગું વહી ગયું. બકરીને ધાવીને મોટું થયું, બકરીને ધાવીને મોટું થયું, સિંહણનું બચ્ચું. પણ જાતિ થોડીક લઈ જાય કઈ, બરાબર. અને એમાં એક દિવસ મોટું થઈ ગયું પછી તો ઘેટા બકરા ભેગું ફરે. એમ થાય કે આ બધા ઘેટા બકરા, હું ઘેટું બકરું છું. જો હું ઘેટું ના કે હું ઘેટી, બરાબર. એમાં એક દિવસ સિંહ આવ્યો, એને જોયું આ તો આપણે નહીં, હા કેમ ભાગે છે આપણે જોઈને, કે પકડો એને. મને પૂછશે આમ મૂછે આમ, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો. ના, ઉપર પાણીનું એક ઝરણું હતું ને, એ સ્થિર હો, ત્યાં જોઈને જોયું, જો તો આમાં તારું મોઢું હતું પાણીમાં, હવે મારા સામું જોજે. એ મને મારા બે એક છે કે હા, એ તો આપણે દેખશે, તું ખોટો આમાં વહી ગયો છો એમ છે. અરે, પછી એમાં નીકળી ગયો. પછી કે એક તાળ નાખ, આ ઘેટા બકરા બધા ભાગશે. સેહથી તાળ નાખતા શીખડાયું. પછી ઘેટા બકરા જ્યાં હતા ત્યાં જઈને તાળ નાખી, તો બધા ભાગ્યા ઘેટા બકરાઓ. જોયું ને, આમ છે. તું અત્યાર સુધી ભૂલી ગયો તો કે
ખોટો તું ઘેટા બકરાના ટોળામાં, એ આપણી જ વાત છે હો, ઘેટા બકરાના ટોળામાં દેહમાં પડી ગયા ને ઘેટા બકરાના ટોળામાં છે. આપણે કોણ છે? જાતવાન સિંહ છીએ, સહજાનંદી સિંહ છીએ. એટલે એટલે કે આપણે આત્મા છીએ અને આપણે મૂર્તિ રૂપ છે, પુરુષોત્તમ રૂપ છીએ. આ આપણું સાચું રૂપ છે ભાઈ, આપણું સાચું રૂપ છે. આ સારું લ્યો, આટલું રાખીએ હવે, બરાબર. વાતું ગુણાતીતાનંદ સમીર છે ને, અડતામાં અડગું કરે વજ્ર લાગ્યા કોઈ વીરના, એવી વાતો છે. જય સ્વામી નારાયણ.